મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આપણે વાત કરી છું 26 ડિસેમ્બરના કરંટના વિડીયો વિશે. કરંટનો પ્રશ્ન છેલ્લે એક દિવસ એટલા માટે લાગુ કરવામાં વિડીયો અપલોડ કરવામાં આવે છે કે તમે મિત્રો કોઈ પણ આગલા દિવસનું કરંટના જેટલા પ્રશ્નો જોયા હોય અને પછી અમારો વિડીયો જુઓ તો તેમાં રિવિઝન તમને મળી રહે. એટલા માટે પ્રશ્ન 1, હાલમાં નેશનલ કન્ઝ્યુમર ડે 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? એટલે રાષ્ટ્રીય બરાબર, તો 24 ડિસેમ્બર. અને મિત્રો ખાસ કરીને રાષ્ટ્રીય ગ્રાહક દિવસ કહેવાય તેને, બરાબર, 24 ડિસેમ્બરને. એટલા માટે કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને શેર કરજો. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ, 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ, 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકજૂથતા દિવસ, 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ, 18 ડિસેમ્બર અલ્પસંખ્યક અધિકાર દિવસ, 18 ડિસેમ્બર અરબી ભાષા દિવસ, 16 ડિસેમ્બર વિજય દિવસ, 17 દિવસ પેન્શનર દિવસ, 14 ડિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિવસ, 7 ડિસેમ્બર ઝંડા દિવસ, 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ, 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ, 11 ડિસેમ્બર રાષ્ટ્રીય પર્વત દિવસ, 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ, 8 ડિસેમ્બર બોધિ દિવસ. પ્રશ્ન 2, હાલમાં કઈ બેંક ગુજરાત ગિફ્ટ સિટીમાં પ્રથમ ગોલ્ડ ફોરવર્ડ સોદો કર્યો છે? તો HDFC બેંક. ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? તો ગાંધીનગરની અંદર આવેલી છે. પ્રશ્ન 3, હાલમાં જનરલ VK સિંહ કયા રાજ્યના ગવર્નર બન્યા? તો મિઝોરમ. વિજયકુમાર સિંહ VK સિંહનું પૂરું નામ. કે હરિબાબુ કંબનપતિ ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા. આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલ બન્યા. હરિબાબુ કંબનપતિ. પછી આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલ બન્યા. વિજયકુમાર સિંહ મિઝોરમના રાજ્યપાલ બન્યા. અજય કુમાર ભલ્લા મણિપુરના નવા રાજ્યપાલ બન્યા. અને રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર કેરળના રાજ્યપાલ બન્યા. પ્રશ્ન 4, ગુજરાતના કયા શહેરમાં પહેલી વાર વન વિભાગ દ્વારા નગર વન ઊભું કરવામાં આવ્યું? તો સુરત. પ્રશ્ન 5, હાલમાં જેસલમેરના પથ્થરોમાંથી બનેલ દેશનો પહેલો ડિજિટલ મ્યુઝિયમ ક્યાં ખુલ્યો? તો મહારાષ્ટ્રની અંદર જૈન ગુફાઓ આવેલી છે. મુંબઈ પુણે હાઈવે પારવડી જૈન મંદિર ગુફાઓ આવેલી છે. અને આ જૈન ગુફાઓ પાસે દેશનો પહેલો ડિજિટલ મ્યુઝિયમ બન્યો છે. તેનો કુલ ખર્ચ થયો છે 400 કરોડ થયો છે. 12 વર્ષ જેટલો લગભગ તેનો સમય લાગ્યો છે. ભારતની GDPની અંદર મહારાષ્ટ્રની ભાગીદારી 15%થી ઘટીને 13.5 થઈ. મહારાષ્ટ્રના ધોરણ 10ના પાસિંગ માર્ક્સ હવે ઓછા કરશે. મહારાષ્ટ્રના સરકાર ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો. ડૉક્ટર અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા. મહારાષ્ટ્રના CM છે દેવેન્દ્ર ફડણવીસ. કેપિટલ છે મુંબઈ. રાજ્યપાલ બન્યા છે CP રાધાકૃષ્ણ. મુંબઈ ભારતનું આર્થિક કેપિટલ તરીકે પણ ઓળખાય છે. હાલમાં 3 દિવસીય વિશ્વ હિન્દુ આર્થિક મંચનું ઉદ્ઘાટન મુંબઈમાં થયું. હાલ ભારતનો પહેલો બાયોમેટ્રિક રાષ્ટ્રીય રાજમાર્ગ ઉદ્ઘાટન નાગપુરમાં થયું. પ્રશ્ન 6, હાલમાં દેશના ટેનિસ સ્ટાર ડેનિયલ શેવલેવ પર ડોપિંગના કારણે 2 વર્ષનું પ્રતિબંધ લાગ્યું છે. તો રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. કેપિટલ મોસ્કો. અને કરન્સી રશિયન રૂબલ. રશિયાને હાલમાં કરન્સી વેક્સિન બનાવવાનો એલાન કર્યો છે. ભારતીય નૌસેનાના સામેલ INS સુશીલનું નિર્માણ રશિયાના સહયોગથી કરવામાં આવ્યું છે. પ્રશ્ન 7, હાલમાં કયા દેશમાં ભારત અને ચીનના નાગરિકો માટે વિઝાની છૂટ 2026 સુધી વધારી છે? તો મલેશિયાનું કેપિટલ છે કુઆલાલંપુર અને ગવર્નર છે
અનવર ઇબ્રાહીમ. પ્રશ્ન 8, હાલમાં બનેલ વન નેશન વન ઇલેક્શન માટેની જીપીએસ સમિતિના અધ્યક્ષ કોણ બન્યા છે? તો પીપી ચૌધરી. જીપીએસનું પૂરું નામ છે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી. પ્રશ્ન 9, હાલમાં જારી નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો અમેરિકા. દુનિયાભરમાં 133 દેશો છે, ભારત 49 સ્થાન પર છે આ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં. અને રાષ્ટ્રપતિ અમેરિકાના છે ડોનાલ્ડ ટ્રમ્પ. કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે યુએસ ડોલર. ડોનાલ્ડ ટ્રમ્પ પર્સન ઓફ ધ યરના ટાઈમ મેગેઝિન માટે તેમની પસંદગી થઈ. સ્કોટ બેસન્ટને અમેરિકાના નવા નાણામંત્રી બનાવ્યા. અમેરિકામાં વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ કેરોલિન લેવિટને બનાવ્યા. RF કેનેડી જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી બન્યા. મૂળ ભારતીય અને અમેરિકન નાગરિક હરમિટ ઢિલ્લો નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક એટોર્ની જનરલ નિયુક્ત કરાયા. તુલસી ગાબાર્ડને નેશનલ ઇન્ટરનેશનલ જર્નલ્સના ડાયરેક્ટર બન્યા. હાલમાં અભિજીત મજમુદાર ઓઇલ ઇન્ડિયા લિમિટેડ ICFO તરીકે નિમણૂક કરાઈ. પ્રશ્ન 10, હાલમાં કોની બહેરીન આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક ન્યાયના સદસ્ય તરીકે નિમણૂક કરી? તો સંજય કોલ. હવે નિમણૂક વિશે ચર્ચા કરી લઈએ. શંકર શર્મા ભારતના નેપાળમાં રાજદૂત બન્યા. રોહન જેટલી DDCAના અધ્યક્ષ બન્યા. ડૉક્ટર મનમોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો માટે પસંદગી થઈ. SBIના નવા MD બન્યા રાવ મોહન રાવ અમારા. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના વિધેયક સેના સમિતિના અધ્યક્ષ બન્યા. અશ્વિની ભીડે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ બન્યા. જયંત મહેતા અમૂલના MD બન્યા. યસ બેંકના કાર્યકારી નિરીક્ષક મહેશ જૈન બન્યા. નિભા પ્રસેલ ગુપ્તા બેલના CEO બન્યા. અને CNBLનું પૂરું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. રેમન લાઇફસ્ટાઇલ કાર્યકારી અધ્યક્ષ ગૌતમ સિંઘાનિયા બન્યા. બ્રહ્મોસ એરફોર્સનું પ્રમુખ જગદીશ રાઘવેન્દ્ર જોશી બન્યા. અને અરવિંદ સાહની IOCLના અધ્યક્ષ બન્યા. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ઇન્વેન્ટેડ જેન્ટિવેદમ નેગેગ્રેવ લોન્ચ થયું છે? ડોકે થોમસ મેથ્યુ. મિત્રો, મારું ઇંગ્લિશ એટલું બધું મજબૂત નથી, એટલે તમે થોડું વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો. પ્રશ્ન 12, હાલમાં કયા 100 દિવસીય TB નાબૂદી માટે અભિયાન શરૂઆત થઈ? તો પંજાબ. કેપિટલ છે ચંદીગઢ. અને CM પંજાબના તમે કહેજો મિત્રો, કોમેન્ટમાં જવાબ આપજો. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. પ્રશ્ન 13, હાલમાં ભારતીય ઉદ્યોગપતિ રવિ પિલ્લઈનો કયા દેશનો સર્વોચ્ચ એવોર્ડ મળ્યો છે? તો બહેરીન. ટોમ ક્રૂઝને અમેરિકાનો નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો. નાગાલેન્ડમાં પ્રસિદ્ધ લેખિકા ઇન્ડસ્ટ્રીને કિરણીને અંગ્રેજી સાહિત્ય માટે એકેડમી પુરસ્કાર મળ્યો. કૃતિ છે સ્પ્રિન્ટ નાઇટ. હિન્દી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર ગગન ગિલને મળ્યો. કૃતિ છે મેં જબ તક અહીં બહાર. ગુજરાતી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો છે દિલીપ ઝવેરી. અને કૃતિ છે ભગવાનની વાતો. પંડિત સ્વપ્ન જોશી રાષ્ટ્રીય તાનસેન 2023થી સન્માનિત કર્યા. સૂર્યબાલા 34મા ઉપન્યાસથી વ્યાસ સન્માન માટે પસંદગી થઈ. સંજય ટંડન સંગીત અને સંસ્કૃતિ માટે માનદ ડૉક્ટરની ઉપાધિ અપાઈ. જસલીન કૌર બ્રિટેનના પ્રતિષ્ઠિત ટર્નર પુરસ્કાર મળ્યો. નરેન્દ્ર મોદી PMને ડોમિનિકા સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. PM મોદીના વિડીયો અલગથી આપણે પુરસ્કાર વિશેની બધી માહિતી વિશે આપણે અપલોડ કરીશું. તો તમે મિત્રો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો શેર કરી દેજો. પ્રશ્ન 14, હાલમાં રાષ્ટ્રીય વિમાન ડ્રામા મહોત્સવ ક્યાં આયોજિત કરાશે? તો દિલ્હી. પ્રશ્ન 15, હાલમાં દેશની મહિલા વડાપ્રધાન ક્રિસ્ટુર્ના ફ્રોસ્ટેન ડોસ્ટીર કે કાર્યકાળ સંભાળ્યો છે? તો આઇસલેન્ડ. પ્રશ્ન 16, હાલમાં જસ્ટિસ GS સંઘવાલિયા કયા રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે? તો હિમાચલ પ્રદેશ. કેપિટલ છે શિમલા. રાજ્યપાલ અને મિત્રો રાજ્યપાલને CM તમે કોમેન્ટમાં જવાબ આપજો. જસ્ટિસ સૂર્યજી નરેન્દ્ર ઉત્તરાખંડના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ GS સંઘાલિયાને હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 17, હાલમાં કોને નેતૃત્વ માટે શ્રી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી પુરસ્કાર મળ્યો છે? ડો. S. જયશંકર. પ્રશ્ન 3, હાલમાં
હાલમાં હિન્દી સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 ગુજરાતી ભાષા માટે ક્યારે કોને મળ્યો છે? તો દિલીપ ઝવેરી. હાલમાં કયો દેશ ICC U19 મહિલા T20 મહિલા એશિયા કપ જીત્યો? તો બાંગ્લાદેશ, ભારત, ચીન અને એક પણ નહીં. મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. બને ત્યાં સુધી વિડીયોને બને તેટલા ગ્રુપમાં શેર કરજો અને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. ખાસ કરીને આવનાર સમયની અંદર સંપૂર્ણ પૂર્ણ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય. હાલ તો કરંટના વિડીયો ચાલુ છે. આવનાર સમયની અંદર આપણે અલગ જ વિડીયોની રજૂઆત કરીશું. મિત્રો ખાસ કરીને કાલનું અમુક વિદ્યાર્થીઓની કોમેન્ટ વધારે પડતી આવતી હોવાથી અને એમને કીધેલું હોવાથી કે ભાઈ કરંટના વિડીયો ચાલુ રાખશું. જનરલ નોલેજનું અમે કંઈક શોધી લઈશું. તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. મિત્રો બને તેટલા ગ્રુપમાં વિડીયોને શેર કરવા ના ભૂલતા.